તો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો જો જીરું ધાણા, લસણ, પછી લાલ મરચું પાવડર, હળદર બધું આપણે એક ચમચી લઈ લઈશું. થોડું મીઠું પણ નાખી દઈશું અને સિંગદાણા આપણે થોડાક ફોલી લઈશું. પછી તેને સરસ મજાનું આપણે કૂટી લઈશું. તો આજે આપણે બનાવી છે ચટણી, બાજરાના રોટલા અને ઘી સાથે જમવું હતું. તો તમે જોઈ શકો છો કે ચટણી સરસ મજાની આપણે બનાવી લઈએ. તો ગેસ ચાલુ કરી દીધું છે અને એક નાનું એક વઘાર્યું પણ લઈ લીધું છે. તો હવે તેમાં આપણે તેલ નાખી દઈશું. તો તેલ ગરમ થાય, રઈ ફૂટે એટલે આપણે ચટણી તેમાં નાખી દઈશું. જો તમને અમારા વિડીયો ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અમને પણ સપોર્ટ કરજો. તો બધું આપણે મિક્સ કરી લઈશું. તો આપણે થોડુંક જીરું પણ નાખ્યું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ચટણી બનાવી લઈશું. તો જોઈ શકો છો કે હવે તેલ ગરમ થઈ ગયું છે અને ચટણી તેમાં નાખી દઈશું. તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે શું બનાવ્યું હતું. તો બાજરાના રોટલા હારી ચટણી ખાવાની બહુ મજા આવે. તો ચટણી થઈ ગઈ છે. તો જોઈ શકો છો કે સરસ મજાની ચટણી તૈયાર છે. જુઓ સરસ બની ગઈ છે ને. હવે આપણે રોટલા પણ બનાવી લઈશું. તો એક થાળમાં આપણે બાજરાનો લોટ લઈ લીધો છે. તેમાં આપણે મીઠું નાખી દઈશું. પછી પાણી લઈ અને લોટ બાંધી લઈશું. સરસ મજાનો લોટ આપણે મસળી લઈએ. તો બાજરાના રોટલા હારી ચટણી અને ઘી બહુ મજા આવે. તો સરસ મજાનો આપણે લોટ મસળી લઈએ. તો તમે પણ ક્યાંથી જુઓ છો તે પણ જણાવજો. અને જે પણ બધાએ જે સબસ્ક્રાઈબ કર્યું છે તેમનો પણ દિલથી આભાર માનું છું. તો જોઈ શકો છો કે સરસ મજાનો લોટ આપણે મસળી લઈએ અને બાજરાના રોટલા પણ બનાવી લઈએ. તો જોઈ શકો છો કે હવે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે રોટલા બનાવી લઈશું. તો તમે પણ અમને સપોર્ટ કરજો. જો હવે લોટ બંધાઈ ગયો છે. તો આપણે રોટલા વળી લઈશું. હવે રોટલો પણ આપણે બનાવી લીધું છે અને તેને ચડવા માટે મૂકી દીધું છે. તો ગાજર પણ હતા તે પણ થોડા સુધારી લીધા અને આપણે રોટલા પર થોડુંક મરચું જે ચટણી બનાવી હતી તે પણ આપણે લઈ લઈશું. તો આ તો ખાવાની બહુ મજા આવે છે. તમે પણ બનાવજો. તો જુઓ ચટણી સરસ બની ગઈ છે. તે પણ આપણે મૂકી દીધી. હવે ઘી પણ મૂકી દઈશું. તો કેવી મજા આવે ને ખાવાની. તો તમે પણ આવી જાઓ જમવા માટે. તો આવજો.